તો 3 દિવસ માટે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની હતી અને આજે પહેલો દિવસ પૂર્ણ થયો છે। આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પણ થઈ, હોબાળો પણ થયો, જે રીતે આરોપ પ્રત્યારોપ પણ થયા। અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધી આજે નિવેદન આપવાના હતા, પરંતુ તેમની જગ્યાએ ગૌરવ ગોગોઈ સાંસદ છે, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે મણિપુર સળગી રહ્યું છે તો ભારત પણ સળગી રહ્યું છે। મણિપુરમાં જે હાલત છે એ ભારત માટેના જ હાલત છે। એવું બિલકુલ નથી કે મણિપુર એ અલગ વિસ્તાર છે અને ભારતને તેનાથી કોઈ લેવા દેવા નથી। મણિપુર આજે ઇન્સાફ માંગી રહ્યું હોવાની વાત તેમણે કરી। આ સાથે જ મણિપુરને સંદેશ મળે કે દેશ સાથે છે। ગૌરવ ગોગોઈના સંબોધન બાદ જોરદાર હોબાળો પણ થયો હતો અને તેમના નિવેદન પર નિશિકાંત દુબેએ વળતો જવાબ પણ આપ્યો હતો। તેમણે કહ્યું હતું કે તમને મણિપુર વિશે ખબર નહીં હોય, તમારામાંથી ઘણા મણિપુર ગયા જ નથી। આ પ્રકારે નિશિકાંત દુબેએ પણ જવાબો આપ્યા હતા। સાથે તેમણે રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા હતા કે તેઓ કેમ નથી બોલ્યા। આજે અમે એમની રાહ જોતા હતા, પરંતુ તેઓ કંઈ બોલ્યા નથી। કદાચ તેઓ મોઢા ઉઠ્યા હશે, કદાચ તમને કંઈ ખબર જ નહીં હોય। આ બંને વચ્ચે શું ચર્ચા થઈ હતી આજે સંસદમાં, સૌથી પહેલા तेना ऊपर नजर। मणिपुर के लिए हम लाए हैं इंडिया अलायंस, क्योंकि मणिपुर आज इंसाफ मांगता है। मणिपुर का युवा इंसाफ मांगता है, मणिपुर की बेटी इंसाफ मांगती है, मणिपुर के किसान इंसाफ मांगते हैं, मणिपुर के छात्र इंसाफ मांगते हैं। और मार्टिन लूथर किंग ने कहा है, मार्टिन लूथर किंग ने कहा है कि अगर कहीं भी नाइंसाफी हो तो वो हर जगह के लिए इंसाफ का खतरा बन सकता है। इनजस्टिस एनीवेयर इज अ थ्रेट टू जस्टिस एवरीवेयर। तो ये जो घटनाएं मणिपुर में हो रही है, इसको ये हम ना समझे कि उत्तर पूर्वांचल के किसी कोने में हो रहा है, ये भारत में हो रहा है सर। अगर मणिपुर जल रहा है तो भारत जल रहा है। अगर मणिपुर में आग लगी है तो भारत में आग लगी है। अगर मणिपुर विभाजित हुआ है तो भारत विभाजित हुआ है। और ये जो INDIA बना है सर, ये INDIA, यहां जितने लोग सांसद बैठे हैं ना, उनको रैंडम यदि आप पूछ लीजिए अपोजिशन वाले से कि INDIA का क्या फुल फॉर्म है, शायद कुछ ही लोग होंगे जो बता पाएंगे। और ये इंडिया बात कर रहे हैं सर। मैं तो इस मणिपुर का जो है शुक्रगुजार हूं, मणिपुर का शुक्रगुजार हूं, जिसको अभी आपने डांटा सर, दानिश अली को, जिसको आपने डांटा। भारत माता की जय कहने पर भी उसको लगता है कि ये बीजेपी का नारा है। लेकिन मैं मणिपुर का शुक्रगुजार हूं कि जितना इंडिया जो है आजादी के बाद से कांग्रेस ने नहीं किया होगा, 1947 के बाद से उतनी बार इंडिया का यहां नारा लगा। અને આ જ મુદ્દાને લઈને ચર્ચા પણ કરીશું। આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ગયા છે। આ સાથે જ સ્નેહલ જોશી જોડાઈ ગયા છે, જેઓ બીજેપીથી આપણી સાથે જોડાયા છે। સ્નેહલભાઈ, જે રીતે આજે સંસદમાં ખૂબ હંગામો થયો, ચર્ચા પણ થઈ, વિશ્વાસ પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો અને ખૂબ પ્રહારો પણ થયા હતા, જેમાં પ્રહારોમાં ઘમંડવાળી સરકાર છે અત્યારે, જે ભાજપની સરકાર છે, એનડીએની સરકાર છે, આ સાથે 9 વર્ષમાં માત્ર ને માત્ર 9 સરકારો તોડી છે અને કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત નથી થઈ, માત્ર ને માત્ર ઘમંડ વધ્યો છે। આવા નિવેદનો સંસદમાં અલગ અલગ સાંસદો દ્વારા આપવામાં આવ્યા હતા અને સૌથી વધારે ચર્ચા મણિપુર ઉપર, જે ચર્ચા થવી પણ જોઈએ દેશભરમાં, તેને લઈને પણ ચર્ચા થઈ। દિવ્યા, આપણે જોયું કે અત્યારે ભારતની અંદર જે રીતે ખૂબ સારી રીતે અત્યારે સરકાર પોતાનું કામ કરે છે, છેવાડાના માનવી સુધી પણ દરેકે દરેક વસ્તુ, વ્યવસ્થાઓ અને સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે। તો આ જે વિરોધ પક્ષની એક બોખલાહટ છે એ બહાર આવી રહી છે। આ રીતનો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો, સંસદમાં હોબાળો કરવો, અને આજે એમના જે સ્ટાર એ લોકો ગણતા રાહુલ ગાંધી, એમ કોઈને દર્શન જ ના થાય। હવે એ એમનો વિષય છે, પણ મારે એટલું જ કહેવું છે કે જ્યારે તમે નરેન્દ્ર મોદીનો વિરોધ કરો છો તો એ કરોડ માતાઓ કે જેના ત્યાં ચૂલો સળગતો હતો અને એમને ગેસ આપ્યો, એવાનો પણ એક વિરોધ છે। કરોડ લોકોના ત્યાં, જે બહેનોના ત્યાં શૌચાલયની પણ વ્યવસ્થા નથી, એવી સ્કૂલોમાં, એના ઘરોમાં કરોડ શૌચાલય જ્યાં બનાવ્યા છે મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ, એવા લોકોનો આ એક વિરોધ છે। વિશ્વની અંદર જ્યારે આપણા દેશની તાક આટલી વધી છે અને ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હોય કે બીજા કોઈ પણ દેશના પ્રાઇમ મિનિસ્ટર,
અત્યારે ભારતના પ્રધાનમંત્રીને આટલી સારી રીતે બિરદાવતા હોય તો આવી જે વિરોધાભાસી વાતો અને આ જે એ લોકોએ હોબાળો જે ક્રિએટ કરવાનો ટ્રાય કર્યો છે એ એમનું શિયર સ્ટેશન બતાવે છે, કંઈ જ નથી. અને ઇન્ડિયા નામનું જે આ એ લોકોએ એક ગઠબંધન એ પોતે જ એક કરપ્ટ લોકોની ટોળી છે. 20 લાખ કરોડ કરતા પણ વધારે કરપ્શનના કેસીસ જો ટોટલ તમે મારો તો 20 લાખ કરોડ કરતા પણ એનું ટોટલ જે છે તે વધી જાય એવી આ એક ટોળી છે. એટલે દિવ્યા, મને લાગે છે કે આ રીતે જે કરવો, સમય બગાડવો અને પોઝિટિવ કોઈ ચર્ચા ના થવા દેવી એ આ કોંગ્રેસની જે મનસા છે અને અત્યારે એમની સાથે સત્તાની લાલચમાં જે જોડાયેલા લોકો છે એ લોકોની મનસા છે તે આમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. જી, આપણે કોંગ્રેસ સાથે પણ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાશે થોડી જ વારમાં કોંગ્રેસના પ્રવક્તા પ્રશાંતભાઈ. આજની સંસદની ચર્ચાને કઈ રીતે જુઓ છો? કારણ કે બંને પક્ષ તરફથી ધારદાર આરોપ પ્રત્યારોપ કરવામાં આવ્યા છે. એક બાજુ મણિપુર કે જે ખરેખર ખૂબ જ ચિંતા અને શરમજનક કિસ્સો છે ભારત માટેનો, અને એની ચર્ચા થઈ રહી છે, પરંતુ સાથે જ બીજી બાજુ જે રીતે આ મણિપુરમાં હિંસા રોકાવી જોઈએ એને લઈને ચર્ચાઓ ઘણી ઓછી જોવા મળી રહી છે. દિવ્યા, વિશ્વની સૌથી મોટી લોકશાહી એ ભારત દેશ અને આટલી મોટી લોકશાહીનું જ્યારે પ્રતિનિધિત્વ કરવાનું હોય અને એ જે પટલ હોય જેને આપણે સંસદ કહીએ છીએ એની અંદર જ્યારે આટલા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, કારણ કે એવરેજ 10 લાખ જનતાના પ્રતિનિધિ તરીકે જ્યારે કોઈ એક વ્યક્તિને એમાંથી મોકલવામાં આવતા હોય એટલે 543 જે અંદર બેઠા અને રાજ્યસભામાં બેઠેલા 245 માંથી, એટલે એવું માનવું કે કદાચ આના જેવો વર્ગ આખા 140 કરોડમાં ચૂંટીને આપણે મૂક્યો છે અને એકદમ બહુ જ આમ જેને કહેવાય ને કે મહેકી ઉઠે એવા સમૂહમાંથી આવતો આ સમૂહ કહેવાય. અને એ લોકો જ્યારે સંસદની અંદર આવું બિહેવિયર કરે એટલે કોઈ નર્સરી પ્લે ગ્રુપનું કોઈ ગ્રાઉન્ડ હોય અને એની અંદર બાળકોને બેસાડીને જે શોર બકોરને કિલ્લોલ થતો હોય ને, એવું મને ક્યાંક ને ક્યાંક આ વખતના સંસદમાં લાગ્યું. અવિશ્વાસનો પ્રસ્તાવ એક અલગ વસ્તુ છે, પણ કોઈ પણ મુદ્દે ચર્ચા કરવી, અને ચર્ચા એટલા માટે કે વિપક્ષનું કામ છે કે ક્યાંક જે કંઈ મુદ્દા એમના ધ્યાનમાં આવ્યા છે એ સરકાર પાસેથી એમને બોલાવડાવવા હોય એટલે મુદ્દા મૂકે, મુદ્દાની ચર્ચા થવી જોઈએ. મણિપુર ખૂબ જ હોટ એટલા માટે કે જ્યારે એક સમયે ગોધરાકાંડ થતો હોય 2002માં અને 6 મહિના સુધી ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હોય, ખુદ પ્રધાનમંત્રી એ વખતે એનું ધ્યાન દોરવું પડે અને વાજપેયી પોતે અહીંયા આવીને જ્યારે એમ કે રાજધર્મ નિભાવવો જોઈએ. એ જ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક મણિપુરમાં અત્યારે દેખાઈ રહી છે કે હિંસા ફાટી નીકળી છે, કોઈ જવાબ મળતો નથી, કોઈ રોક નથી, કોઈનું ધ્યાન નથી. એ ધ્યાન નથી એટલા માટે સુપ્રીમ કોર્ટે ટકોર કરવી પડે છે. એટલે હું એવું ચોક્કસ માનું છું કે સરકાર અને વિપક્ષ બંને એમની યોગ્ય ભૂમિકા ભજવવી જોઈએ. વિપક્ષ ક્યાં છે એટલે એમના સંસદો ગયા છે, જવા દીધા છે કે નથી જવા દીધા, એ ત્યાં જઈને કંઈ કરી શક્યા છે કે નથી કરી શક્યા. સરકારની સૌથી મોટી પહેલી જવાબદારી, કારણ કે બંને એન્જિન એક જ પાર્ટીના છે, એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મણિપુર વિશે કંઈક તો સ્ટ્રોંગ એક્શન એવી લેવી જોઈતી હતી અથવા લેવી જોઈતી, હજી પણ લેવી જોઈએ કે જે કાબુમાં આવે અને ક્યાંક ને ક્યાંક આ ભારત દેશનું એક અવિભાજ્ય રાજ્ય જેને કહી શકાય એવા મણિપુરને કેવી રીતે બચાવી શકાય. કારણ કે ખુદ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે આવી તો ઘણી ઘટનાઓ બની ગઈ છે જે આપણા સૌ માટે નાલેશી કહેવાય. રહ્યો સવાલ સંસદનો, તો જે રીતે પ્રધાનમંત્રી આજ સુધી કશું ના બોલ્યા એટલે એમનું નાક દબાઈને એમની જીભ બહાર કાઢવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો. એ અવિશ્વાસના પ્રસ્તાવમાં ક્યાંક એવું હજી પણ પ્રધાનમંત્રી બોલવું પડશે ને કાલે બોલશે, પણ ખાસ મણિપુર મુદ્દે બોલાવવા માટે આ અવિશ્વાસનો આખો પ્રસ્તાવ લાવવામાં આવે અને એમાં રાહુલ ગાંધી હાજરી માંડ મળે 137 દિવસે અને ત્યારબાદ એ ન બોલે, કારણ કે પ્રધાનમંત્રીની ગેરહાજરી જોઈ અને એમણે એમનું સ્ટેપ બદલી નાખ્યું, એમણે એમની સ્ટ્રેટેજી બદલી નાખી. એ પોતે કશું જ ન બોલ્યા. એટલે એક બાજુ ગોગોઈ સાહેબ અને એક બાજુ પેલા દુબે સાહેબ, તે જણાય જે શાબ્દિક ટીકા ટિપ્પણીઓ જે કરી છે એકબીજા ઉપર, એ મને એવું લાગે છે ક્યાંક વર્તન છાજતું નથી બંને જણને. અને ઇવન 543 જણ જ્યાં જે બેઠા છે એ લોકોને પણ આ વર્તન છાજતું નથી, કારણ કે બહુ જ રિસ્પોન્સિબલ એક જવાબદાર વ્યક્તિ તરીકે ત્યાં બેઠા છે, દેશના તમામ મુદ્દાની ચર્ચા કરવા ત્યાં બેઠા છે અને એક પણ મુદ્દાની ચર્ચા નથી થતી, માત્ર આક્ષેપ પ્રતિ આક્ષેપ. એટલે જ્યારે મોદીજી બોલે ત્યારે કોંગ્રેસને કોસે અને કોંગ્રેસ બોલે ત્યારે ભાજપને કોસે. મને લાગે છે કે એમના આક્ષેપ પ્રતિ આક્ષેપનો અખાડો નથી, આ પ્રતિનિધિઓએ સમજવું બહુ જરૂરી છે. હજી પણ આપણે ચર્ચા કરીએ છીએ પણ ત્યાં આની ચર્ચા નથી અને આ ચર્ચાનું શું કન્ક્લુઝન આવશે, શું બહાર આવશે, એના થકી
કે દેશને શું ન્યાય મળશે એ આપણે બધા બ્લેન્ક છીએ અત્યારે. ઓકે, આપણી સાથે કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડા હજી પણ જોડાઈ ગયા છે. અને હેમાંગભાઈ, જે રીતે આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર હંગામો, હોબાળો બધું જ થયું અને સંસદ જે છે સ્થગિત પણ થયું, પરંતુ આ બધા વચ્ચે ભાજપની જે સંસદીય દળની બેઠક મળી હતી તેમાં વડાપ્રધાને કહ્યું છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવ છે એ જે રીતે વિપક્ષ એક થયું છે એ અંદર જ પરસ્પર એકતા છે કે કેમ, એકબીજા પર વિશ્વાસ છે કે કેમ, એના માટે છે. આ સાથે જ તેમણે ઇન્ડિયા અને ઘમંડિયા પણ કહ્યું હતું. આ મુદ્દે આપનું શું કહેવું છે? મને તો આજે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદો, વડાપ્રધાન અને એના પછી જે નિવેદનો આવ્યા એનાથી ઘણી બધી નિરાશા ઉપજી છે. જ્યારે મણિપુર સળગે છે, 100 દિવસ થવા આવ્યા, હિંસા રોકાતી નથી. મણિપુરના સળગવા પાછળના કારણ જે કાંઈ હોય, કારણની ચર્ચા કરવી હોય તો મારી તૈયારી છે, પણ 100 દિવસમાં જો તમે મણિપુર ઠારી નથી શક્યા, એના જે મીડિયામાં જે વિડીયો વાયરલ થયા સ્ત્રીઓ સાથેના વ્યવહારના, આ વાત તમે છુપાડીને 4 મહિના લગી છુપાડી રાખી, પછી ત્યાંના મુખ્યમંત્રી કહે છે કે આવા તો 400 બનાવ બન્યા છે, આવી તો 400 FIR છે. મુખ્ય બાબત એ છે કે પોલીસના શસ્ત્રાગારો લૂંટાણા છે, એ હથિયાર તમે પાછા નથી મેળવી શક્યા. અને સુપ્રીમ કોર્ટમાં ફૂલ બેન્ચ સામે મણિપુરની મેટર ચાલતી હતી ત્યારે એક વકીલ એવું કહે છે કે આ જે શસ્ત્રો છે એ મ્યાનમારની બોર્ડરથી આવે છે, ત્યાં આતંકવાદી જૂથ એક્ટિવ છે અને એ આ ઉપદ્રવીઓને ભરેલી બંદૂકો અને દારૂગોળો પૂરો પાડે છે. આવી વાત સુપ્રીમ કોર્ટમાં થઈ છે. મ્યાનમાર કોઈ એવડું મોટું રાજ્ય નથી દિવ્યાબેન, કોઈ રાષ્ટ્ર નથી કે લાખો કરોડો શસ્ત્રો પાછળ બગાડે. એટલે ક્યાંક એવો વિચાર આવે કે ચાઇના ઇન્ડલ્જિંગ થ્રુ મ્યાનમાર ઇન્ટુ ધ ઇન્ડિયન પીસ. આ બાબતની ચર્ચા કરવાની છે, આ બાબતની વાત કરવાની છે. એને બદલે દીકરો ને જમાઈમાં તમે પડી જાવ છો, ભ્રષ્ટાચારની વાતમાં પડી જાવ છો. તમે દેશના લાખો અને કરોડો લોકોને જે જવાબ જોઈએ છે એ 100 દિવસથી આપી નથી શક્યા અને નાખી દેવાની વાત કરો છો. ઇન્ડિયા ઘમંડિયા, ઘમંડ કોને છે એ તો દુનિયા જોવે છે અને કોના દીકરાઓને કોણ સેટ કરે છે એ આખા ભારતે જોયું છે. મારે અત્યારે નામ નથી લેવા. એટલે આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદોને દેશ સળગે છે, દેશની સુરક્ષાનો સવાલ છે, દેશનું એક રાજ્ય 100 દિવસથી ભડકે બળી રહ્યું છે, સુપ્રીમ કોર્ટે ઇન્ડલ્જ કરવું પડ્યું છે. આ બધી બાબતોની અને સાચી ચર્ચા કરવાને બદલે પુત્રને સેટ કરવો ને જમાઈને ભેટ કરવી ને આવી જ વાર્તાઓ કરવી છે. રાહુલ ગાંધી કેમ ના આવ્યા તો નરેન્દ્રભાઈ કેમ ના આવ્યા એવું અમારે પૂછવું છે. અમારે પૂછવું છે કે રાહુલ ગાંધી ના આવ્યા તો નરેન્દ્રભાઈ કેમ ના આવ્યા. એનો જવાબ નથી રાહુલ ગાંધી. અને મને ખબર જ છે કે જ્યારે નરેન્દ્રભાઈ બોલશે ત્યારે જવાહરલાલ નહેરુને કોસશે, પછી ઇન્દિરાજીનો વાંક કાઢશે, પછી રાજીવજીનો વાંક કાઢશે અને છેલ્લે કોંગ્રેસના ભ્રષ્ટાચારની વાત કરશે. હમણાં આપણે સ્નેહલભાઈ નહીં સાંભળ્યા, હજારો ચુલ્લા અને શૌચાલયની વાત ઉપર ચડી ગયા. અરે ભાઈ, આપણે મણિપુરની વાત કરવી. દુનિયાએ આપણી વિરુદ્ધ ઠરાવ કર્યા, સંસદોએ, યુરોપિયન સંસદે આપણી વિરુદ્ધ ઠરાવ કર્યો, બીજા દેશોએ કન્સર્ન બતાવી. હેમાંગભાઈ, આપને અટકાવવા માંગુ છું, માફ કરશો એના માટે, પરંતુ એક બ્રેક માટે રોકાવાનો સમય છે. બ્રેક બાદ આપણે આ ચર્ચાને પણ યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચાને આપણે આગળ વધારીશું અને આપણી સાથે સ્નેહલભાઈ જોડાયેલા છે. અને સ્નેહલભાઈ, જે રીતે હેમાંગભાઈ અત્યારે અનેક સવાલો ઉઠાવ્યા છે, ખાસ કરીને ચર્ચા જેની થવી જોઈએ મણિપુરની, એના સિવાય બીજી બધી વાતોની ચર્ચા કેમ થઈ રહી છે? શું આપને નથી લાગતું કે મણિપુર પણ ચર્ચાનો મુદ્દો છે અને એના ઉપર ચર્ચા થવી અત્યારે ખૂબ જ આવશ્યક છે? દિવ્યા, આપણે જોયું કે મણિપુર બાદ જ્યારે હરિયાણા ને એ બધી જગ્યાએ જ્યારે હિંસા થઈ તો આ લોકોના નેતાઓએ ટોળાને ઉપસાવવાનું કામ કર્યું હતું. હિંસાની અંદર એ લોકોએ એક જાતના કેટલિસ્ટ બની અને લોકોને ગાડીઓ સળગી ગઈ, લોકોને નુકસાન થયું,
અને આ બધી જે હિંસાની એક્ટિવિટી છે એમાં એ લોકોના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જે લિપ્ત હતા એની એ લોકો કોઈ વાત નથી કરતા. આપણે મણિપુરની વાત હોય તો અમારા આદરણીય અમિત શાહ સાહેબે પણ અનેક વાર કીધું છે કે પોઝિટિવલી આની ઉપર ચર્ચા કરવા માટે અમે તૈયાર છે, પણ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જે સ્કીમ છે અને રાહુલ ગાંધીને રીલોન્ચ કરવાની સ્કીમ, એટલે એ લોકોએ ખૂબ પ્રયાસ કર્યો. એ કહે છે કે રાહુલ ગાંધી કેમ નથી આયા, એ તો કાલે તો એમના પ્રવક્તાઓ કહેતા હતા ડિબેટમાં કે રાહુલજી કાલે સંસદમાં બોલશે, આમ થશે, રાહુલજી બધાની વાત કરશે, રાહુલજી જે વેદના છે એ કરશે. નોર્થ ઈસ્ટની અવગણના કોંગ્રેસના કાળમાં કેટલી થઈ હતી એ સૌ જાણે છે. આપણે એ બધામાં જો ના પડીએ, એમની નાકામીઓ એમને ગમતી નથી, ગણાઈએ ને અમે દિવ્યા તો એમને એમની નાકામીઓ જે છે ગમતી નથી. એમ કહે છે કે જૂના લોકોને લોકો હમણાં જેમ એમને કીધું કે નહેરુજીને કહેશે, ઇન્દિરાજીને કહેશે, એમ અત્યારે જો એમ કહું કે નોર્થ ઈસ્ટ જે છે એ લોકોનું ડેવલપમેન્ટ જે છે તે કોંગ્રેસના કાળમાં જરાક પણ નતું થયું, ને મોદીજીના આયા પછી નોર્થ ઈસ્ટ ડેવલપમેન્ટ થયું છે, મુખ્ય ધારામાં આવ્યા છે. એ વસ્તુ એ લોકો સ્વીકારશે નહીં. અને જેમ અમારા શ્રીકાંતજીએ પણ કહ્યું કે રેન્ડમલી જો તમે પૂછો કેટલા લોકો ત્યાં જઈને કેટલા લોકોએ ત્યાં મારો અવાજ આવી રહ્યો છે દિવ્યા? સ્નેહલભાઈ, તમે કહી રહ્યા છો કે એ બધા જ વિસ્તારોમાં અત્યારે ડેવલપમેન્ટ થયું છે, બધી વાત તમારી માનીએ તો પછી ત્રણ મહિના થઈ ગયા, આટલા મહિનાઓ પછી પણ કેમ મણિપુરમાં હજુ પણ આગ છે, હિંસા છે, બધું બંધ કેમ નથી થતું? અને આજે જે રીતે સતત સવાલો આવ્યા હતા કે કેમ આટલો સમય, કેમ ત્યાંના સીએમ ને હટાવવામાં નથી આવ્યા, કેમ ત્યાં કોઈ કાર્યવાહી નથી થઈ? જો આની અંદર હું આપને કહેવા માંગુ છું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સરકાર હોય તો એ ક્યારે એવું ઈચ્છે નહીં કે ત્યાંના નાગરિકોને તકલીફ પડે. અને આ મુદ્દાને પોલિટિકલાઇઝ જો આ લોકોએ ના કરવો હોત તો મણિપુરની ચર્ચા એ લોકો કરે તો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી જે સંસદનો સમય બગાડવાની જે કોંગ્રેસની મનસા છે અને એની સાથે જોડાયેલું જે ટોળું છે જેનું નામ એ લોકોએ ઇન્ડિયા આપ્યું છે, આ બધા પક્ષોનું આ એક કાવતરું છે કે નરેન્દ્ર મોદીનો યેન કેન પ્રકારે વિરોધ કરો. મણિપુરનું બહાનું છે અને જો ખરેખર એ લોકોને ચર્ચા કરી હોત તો આટલા દિવસ થઈ ગયા, તો આટલા દિવસની પહેલા કદાચ એ લોકો રાહુલ ગાંધીજીની રાહ જોતા હશે, તો રાહુલ ગાંધીજી બી પાછા આવી ગયા, તો એમને પણ મણિપુર ઉપર કોઈ વાત કરી નહીં, કોઈ પોઝિટિવ ચર્ચા કરી નહીં. એટલે સંસદની જે પ્રણાલી છે એને એ લોકો ફોલો નથી કરતા અને સંસદની બહાર ટીવીની અંદર આવી અને એ લોકો કહે છે કે ભાઈ મણિપુરનું તમે કંઈ કર્યું નહીં, તમે આટલા વર્ષો નોર્થ ઈસ્ટની અવગણના કરી, ચલો અત્યારે આ હિંસા થઈ, કોઈ પણ મણિપુર હોય, હરિયાણા હોય, ગુજરાત હોય, ગોવા હોય, ભારતની અંદર ક્યાંય પણ કોઈ પણ થાય તો સ્વાભાવિક છે કે એ દરેક લોકોની એક સામાજિક ફરજ પણ છે. પણ આ લોકોએ તો આને પોલિટિકલાઇઝ કરવાનો જે પ્રયાસ છે અને આ રીતે જે નરેન્દ્ર મોદીનો જે ગરીબ ઘરનો એક વ્યક્તિ જે આજે દેશ ચલાવી રહ્યો છે એનો વિરોધ કર્યો છે, એ બતાવે છે કે એ લોકોની માનસિકતા કેવી છે. અને એક સમુદાયને અપશબ્દ કહેવા માટે એમના જે નેતા છે એ હમણાં જ એમને સજા, હું અડધી મિનિટમાં મારી વાત પૂરી કરીશ દિવ્યા, એમના નેતાને જે સજા પડી હતી તો એ માફી માંગવા પણ તૈયાર નથી. એટલે ઘમંડ કોણ કરે છે એ આની ઉપરથી સ્પષ્ટ દેખાય છે ને લોકોની સેવા કોણ કરે છે એ પણ આખા દેશની જનતા જાણે છે. જી હેમાંગભાઈ, મને ટૂંકમાં જવાબ આપજો, પછી મારે નેક્સ્ટ બ્રેક માટે જવું છે એટલા માટે. દિવ્યાબેન, આપની ડિબેટમાં જે રીતે સ્નેહલભાઈ જવાબ આપે છે એ સંસદમાં બીજેપીના સાંસદો મણિપુરની ચર્ચામાં આવી જ રીતે વાત કરે છે, એ જ બતાવે છે કે એ લોકો દેશની સુરક્ષા માટે કેટલા ગંભીર છે. અવિશ્વાસની દરખાસ્ત શું કામ આવી, મણિપુરમાં શું થયું એની ચર્ચા કરવાને બદલે બીજી નકામી બાબતો ઉપર દેશનો સમય એ લોકો બગાડે છે. એમણે જે રાજ્યોના નામ લીધા, હરિયાણામાં હિંસા થઈ, હરિયાણામાં તમારી સરકાર છે, મણિપુરમાં તમારી સરકાર છે, તમે જ્યાં હિંસા થઈ ને લિસ્ટ બહાર પાડ્યું એ બધી જ સરકારો તમારી સરકાર છે, એ તમે ભૂલી જાઓ છો. અને રાહુલ ગાંધી, સોનિયા ગાંધી વચ્ચે નહીં, સ્નેહલભાઈ મહેરબાની કરીને વચ્ચે નહીં, તમે બોલ્યા ત્યારે ઘણું ખોટું બોલ્યા છો, હું વચ્ચે બોલી શકતો તો નથી બોલ્યો. દેશ માટે મણિપુર અગત્યની વસ્તુ છે, દેશની સુરક્ષા અગત્યની વસ્તુ છે, સંસદમાં એની ચર્ચા થવી જોઈએ. એને બદલે સોનિયાજીએ આમ કર્યું, રાહુલજીએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું કરીને તમે દેશનો બગાડ્યો છે, સમયમાં પૈસા અને સમય બંને બગાડ્યા છે.
અને નરેન્દ્રભાઈ મોદી ક્યારેય સંસદમાં આવીને મણિપુર વિશે ન બોલ્યા એટલે આ ઠરાવ લાવવો પડ્યો છે. બાકી કોંગ્રેસને ઠરાવ લાવવાની જરૂર હતી નહીં. ખબર જ છે કે અમારી પાસે સંખ્યાબળ નથી, ઠરાવ ઉડી જવાનો છે. પણ નિયમ મુજબ જ્યારે અવિશ્વાસનો ઠરાવ આવે ત્યારે ગૃહના નેતાએ બોલવું ફરજિયાત છે. પણ મને ખબર છે કે અદાણી ઉપર નથી બોલી શકતા મોદી સાહેબ, ચીન ઉપર નથી બોલી શકતા, એમ મણિપુર ઉપર પણ નહીં બોલી શકે. જી જી પ્રશાંતભાઈ, હું આપની પાસે આવું, પરંતુ એ પહેલા એક બ્રેક માટે રોકાઈશું અને ત્યારબાદ આ ચર્ચાને યથાવત રાખીશું.